હું આમાં વિડીયો મૂકું ને તો એમાં અમુક મારા હગાવાલા ને અમુક મારા મિત્ર છે ને એ લાઈક ને ફોલો ને એવું કોઈ દી ન કરે. હવે બોલો એને હું આગળ જાઉં ને એને નથી ગમતું. અમથા પ્રીતિ ઝિન્ટાને મૂકતા નથી. અહીંયા મને બતાવે કે એ લોકો પ્રીતિ ઝિન્ટાને સલમાનભાઈ ને બોબી દેવલનું બધું લાઈક કરે અને મારો વિડીયો કોઈ દી લાઈક ન કરે. હવે એને વાંધો શું હોય છે, હું આગળ જાવ એને નથી ગમતું. પછી મારે ક્યારેક ફોન આવે ને હું એને પૂછું ને કે આ વિડીયો તે જોયો તો પાછો શું કે ખબર, ના એ હમણાં મને ટાઈમ નથી ને એટલે કે નથી, ત્યાં કાંઈ કામ નથી કરતો. બોલો હા વાટા મારે તોય એમ કે ના એ કે મારી પાસે ટાઈમ નથી. અને આમાં પ્રીતિ ઝિન્ટાના પાછા વિડીયો બધા લાઈક કર્યા હોય, ત્યાં એની પાસે ટાઈમ છે. હવે એને એ ન ખબર પડે કે એ જે લાઈક કરે ને એ બધું મને બતાવે. તેને વાંધો શું છે, મને જરાક આમાં 2 વાર આમ ક્લિક કરી દે તો હું વિયો જાઉં. ત્યાં મારે ક્યાં હું કાંઈ ત્યાં રાત રોકાવાનું ખાવા હાટું. એને એ ગમતું જ નથી. અને અમથા પાછા શનિવારે હનુમાન દાદાને ફોટો મૂકે, દાદા સૌનું ભલું કરજો. એટલે આમાં ભલું શું કરે, આટલું ભલું કર્યું છે એ તને હજી ઓછું પડે છે. આ અમે કાંઈ નહોતા તોય આટલે અમને પુગાડ્યા, ભલું કર્યું તને ગમતું નથી. તારે હવે આ કેટલીક ઈર્ષા કરવી છે. અને તું કહેતો જ ભલું થાય એવું છે ભલામણ. આ ભલું છે આમ જોતો, આ દરિયાના કાંઠે આ ઊભા છે અને આમ જો આ દી આથમવાની તૈયારી છે, આમ જોતો તું. આ તું પાછો કાંઈ લાઈક નથી કરતો, ફોલો નથી કરતો, તને એમ શરમ થોડીક થાય ને કે ભાઈ આપણે આ હાવ ઓલું ન કરાય એમ. અને તમે પાછા લખીને એમ મૂકો કે દાદા સૌનું ભલું કરજો તો જ ભલું થાય એવું છે. એટલે દાદા એની રીતે ભલું કરે ને તમારથી તો કાંઈ ન થાય ભલું. અમારે જે જરૂર છે ને એ જરૂર તો તમારે કોઈ દી તમે પૂરી જ ન કરી શકો, એમાં દાદાની જ જરૂર પડે. એટલે તમે કદાચ એ ફોટો ન મૂકો ને તો એ ખોટું દેખાડાય જ નહીં એવું. તમે ભલામણ તમને વાંધો શું છે? તમને હું ક્યાં રોજ તમારે ઘરે આવવાનો છું ખાવા? તો તમને ખાલી વાંધો શું છે? અને એમાં તમે કદાચ લાઈક કરજો તો આમાં તમારું આયુષ્ય વધે. તમારે કેવું છે કે આ શરીર તંદુરસ્ત રહે. આ યોગા કરવાથી કેટલા ફાયદા થાય. પછી વિટામિન ડી લેવું હોય તો સવારે તમે 7 વાગ્યે જે સૂર્યના કિરણ પડે એમાં તડકામાં બેહો તો વિટામિન ડી મળે, શરીર કેવું આમ મસ્ત રહે. એવી રીતે તમે કોકના વિડીયો લાઈક કરો ને તો તમારા શરીરમાં સ્ફૂર્તિ જાગે અને તમને એવું કાંઈક આમ એટલે ટૂંકમાં હું કહું ને તો તમે બધા લાઈક કરી દેજો. મારે આ ખોટું માથાકૂટ નથી કરવી તમારી હારે. અને અમને અહીંયા કાંઈ વાંધો નથી. આમ જો અહીંયા આ બધું રેડી છે અને અમને જે વાંધો છે ને એ તમારા કોઈથી કાંઈ થાય એવું નથી. અમને એવા મોટા વાંધા છે, નાના વાંધા અમે ગણતાય નથી હવે. અને આમ જો આ બધું ગ્રીનરી છે, આ બધું આ કાંઈ જેવું તેવું થોડું કહેવાય. એટલે આ બધું અમારી પાસે છે, પણ તમારે ખાલી શું કરવાનું છે, લાઈક કરવાનું છે, શેર કરવાનું, ફોલો કરવાનું. બીજું તમારે કાંઈ કરવાનું નથી. તમે એટલું તો કરી દો, એટલું કરી દો ને તોય દાદાને તમારે કહેવું નહીં કે સૌનું ભલું કરજો. એ બધાનું ભલું જ કરવા બેઠા છે, પણ એ ભલું કરે ને ત્યાં તમે પાછું છે ને બગાડ નાખો છો. માંડ કાંઈ ખારું થાય એમ હોય ને ત્યાં તમે ડૂબાણું મૂકી દો છો. હવે કોઈક મને ફોલો કરતો હોય ને તમે પાછા ત્યાં જઈને એમ કહો એ તો આવા વિડીયા બનાવે. એટલે હું આવા બનાવે, તને વાંધો શું છે? હું જે બનાવું વિડીયામાં એમ શું વાંધો છે? તું જોઈ લે તો ક્લિયરિટી ઘટે છે કે અમારું મોઢું હરખું નથી દેખાતું કે કાંઈ હું તોતળું બોલું છું કે મારી પાસે કાંઈ ફોન હલકો છે. તું મને ખાલી કે તને વાંધો શું છે, હું તમ તારે બધું કરવા તૈયાર છું. આવી હારી એચડીમાં તમને વિડીયો બતાવું છું. આનાથી વધારે એચડી તો કેટલુંક હોય. આ મૂવી ઉતારવાવાળા પાસે આટલું એચડી નથી. એવી તો હું આ ટેકનોલોજીથી વિડીયો બનાવીને મોકલું છું તોય તમે લાઈક નથી કરતા. તમને વાંધો શું છે લાઈક કરવામાં? અને હવે હું કહું પ્રેમથી તમે કરી દેજો. આમાં પછી ખોટી મગજમારી ન કરવાની, આ બધું પ્રેમથી પતાવી દેવાનું હોય. આપણે અંદરનું બધું છે, આમાં કાંઈ આપણે બધાને કે ન કરવાનું હોય વારે મારે પછી આ વારે તમને કેવું એ તમને સારું ન લાગે. એટલે તમે છે ને એકવાર બધું ભૂલી જાયજો જે કાંઈ થયું હોય. અને લાઈક બાઈકનું બધું ચાલુ કરી દો. હું સવારે ઉઠું ને એટલે મને આ બતાવવા પડે ફલાણા ભાઈ લાઈક ડો, આ ભાઈ લાઈક ડો, એવી મને નોટિફિકેશન આવે ને તો મને મારો દિવસ બહુ સારો જાય. એટલે તમે હવે એ ધ્યાન રાખજો.